आलम्बनानि जैविहो बहुपयाराणि सन्ति सत्थेषु तह विहुनवपयसाणं सुपहाणं विन्ति जगुरुणो दुःखकारी અનંત કલ્યાણ કરનાર વાત્સલ્ય વર્ષાવનાર તારક તીર્થંકર પરમાત્માઓએ ભવસાગર તરવા માટે બતાવેલા અસંખ્ય પ્રકારના યોગ, એની અંદર શ્રેષ્ઠ પ્રકારનો કોઈ યોગ હોય તો એ નવપદનું ધ્યાન, નવપદની ઉપાસના અને આરાધના. અને એ નવપદના દિવસો 9 એની અંદર આપણે બરાબર સેન્ટરના દિવસમાં પહોંચી ગયેલા છીએ. જેમ મધદરિયે વાણ આવે એમ મધદરિયે મધ્ય આરાધનાની અંદર આપણે પહોંચેલા છીએ. 9 પદની અંદર 5મું પદ એટલે સેન્ટરમાં ગોઠવાયેલું પદ, આગળ 4 ને પાછળ 4 અને કેન્દ્રની અંદર સાધુ પદ. એ એંગલથી વિચારીએ તો 9 પદમાં સાધુ પદનું આગવું મહત્વ છે. જેમ ઇન્ડિયાની અંદર પરદેશવાળાને આવવું હોય તો પહેલાના કાળમાં સ્ટીમર માર્ગે આવતા ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા કહેવાતું. મુંબઈ પાસે ગેટવે ઓફ ઇન્ડિયામાં પ્રવેશ કરે તો ભારતમાં આવી શકે. એમ ગેટવે ઓફ 9 પદ કોઈ કેવું હોય તો એ સાધુ પદ છે. જેણે પણ ઉપાધ્યાય થવું હોય કે આચાર્ય થવું હોય, પણ એમ કે મારે આચાર્ય થવું, સાધુ નથી થવું, દરિજનભાઈ ચાલે કે ન ચાલે? ઉપાધ્યાય થવું જ પણ સાધુ નથી થવું, સિદ્ધ થવું જ પણ સાધુ નથી થવું, અરિયન થવું જ પણ સાધુ નથી થવું, તો ન ચાલે. એટલે જેમ ગેટવે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર ભારતમાં આવવા માટેનું પ્રવેશ દ્વાર, એ જ રીતે 9 પદની અંદર આપણા આત્માને પ્રવેશ કરાવવો હોય, પેલા 5 પદમાંથી ક્યાંક આપણી જાતને ગોઠવવી હોય, અરિયન કે સિદ્ધ થવું હોય, આચાર્ય કે ઉપાધ્યાય થવું હોય તો સાધુ થયા પછી જ શક્ય છે. એટલે જેમ તમારી દુનિયાની અંદર છોકરો એસએસસીમાં આવે એટલે મા બાપ દીપકભાઈ સાવધાન થઈ જાય, ભાઈ હવે એસએસસીની અંદર આવવાનું છે, વ્યવસ્થિત તૈયારી કરજે. કારણ કે જેણે 12મું પાસ કરવું એને એસએસસી પાસ કરવી જ પડે. ચાહે ડૉક્ટર થવું હોય, ચાહે વકીલ થવું હોય, કે એમબીએ થવું હોય કે સીએ થવું હોય, પણ એસએસસી પાસ કર્યા સિવાય ન સીએ થઈ શકાય, ન એમબીએ થઈ શકાય, ન એમબીબીએસ થઈ શકાય. બસ એ જ રીતે અરિયન થવું હોય કે સિદ્ધ થવું હોય, આચાર્ય કે ઉપાધ્યાય થવું હોય, ગણી કે પન્યાસ થવું હોય, પણ સાધુ થયા વગર એ શક્ય નથી. આ એંગલથી વિચારીએ તો સાધુ પદ એ કેન્દ્રની અંદર ગોઠવાયેલું પોતાનું આગવું મહત્વ ધરાવે છે. અને એવા સાધુની ઉપાસના કરવા માટે, સાધુ પદની આરાધના કરવા માટે સંયમીની ઓળખાણ આપણે મેળવવાની છે. અને સંયમીની ઓળખાણ મેળવી અને આપણા હૃદયની અંદર સંયમી પ્રત્યેનો અહોભાવ, બહુમાન ભાવ, આદર ભાવ એની અંદર ઉછાળો લાવવાનો છે, કે જેના માધ્યમથી આપણા ચારિત્ર મોહનીય કર્મ ઝપાટા બંધ ખપે અને મોક્ષ માર્ગે આગળ વધવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થાય. એટલે સાધુ પદની ઓળખાણ 5 પ્રકારે. પહેલા નંબરની અંદર સર્વ જીવ પ્રત્યે સદભાવથી જેનું હૈયું છલકાતું હોય એ સાધુ પદની પહેલા નંબરની ઓળખ છે. પહેલા નંબરનું કયું લક્ષણ કયું? સદભાવ. અને યાદ આવે આજના દિવસે પૂજ્ય બા મહારાજ સાધુ સાધ્વી ભગવાન પ્રત્યે કેવું હૈયું એમનું છલકાતું. ગોચરી માટે 3 ટાઈમ લાભ મળે સાધુ સાધ્વી ભગવંતનો, એના માટે વિનંતી કરવા જવાનું. અને સાધુ મહારાજને, આપના સાધ્વીજી મહારાજને અમારે ત્યાં જરૂર મોકલજો. અને સ્વામી વાત્સલ્ય વગેરે હોય ત્યારે આગલા દિવસે ઉપાશ્રયમાં જઈને કહેવાય કે અમે ત્યાં જવાના નથી, અમારા ઘરે રસોઈ બનશે એટલે સાહેબ લાભ આપજો. કારણ કે સ્વામી વાત્સલ્યની પૂરી હોય, પરોઠા વગેરે હોય, એ મોટી ઉંમરના મહાત્માને અનુકૂળ ન આવે. અને આપણને લાભ મળે માટે સ્વામી વાત્સલ્યની અંદર જમવા માટે જવું નથી, શેષ વાંધી આવશું, પણ ઘરે રસોઈ ચાલુ છે. આ સાધુ સાધ્વી ભગવાન પ્રત્યેનો અંદરમાં રહેલો સદભાવ. આપણે લાભ ચૂકવો નથી,
અને માત્ર ગોચરી પાણી ઓરાવાનું એમ નહીં, સાધુ સાધીના માણસો હોય એમને પણ વ્હીલચેર વાળા હોય, સાયકલ વાળા માણસો વગેરે હોય, પોટલું ઉચકનારી બાઈ વગેરે હોય, સાધી ભગવાન પાસે ઉપાશ્રીમાં જાય અને બહાર નીકળતા 50 કે 100 રૂપિયાની નોટ એને આપ્યા વિના રે નહીં, કે તારું પુણ્ય છે, જબરજસ્ત સૌભાગ્ય છે કે આ મહાત્માની સેવાનો લાભ મળે છે, દિલ દઈને સેવા કરજે, તારો ઉદ્ધાર થઈ જશે. પૈસા આપતા આપતા શબ્દ બોલે. તમે બોલો ખરા લક્ષ્મીકાંતભાઈ, તમે વાત તો કરો ને કે ભાઈ સાધુ સાધીની સેવા કરે તારો ઉદ્ધાર થઈ જશે, પણ એમને મોઢેથી બોલો કે ખિસ્સાથી 50 ને 100ની નોટ કાઢીને પછી બોલો. અસર કોની થાય? કયા શબ્દની અસર થાય? દિનેશભાઈ, એનું દિલ ઠરે, એની આંતરડી ઠરે તો જ તમારા શબ્દોની એને અસર થાય. સાધુ સાધી ભગવાનની સેવામાં ગોઠવાયેલા માણસો એની પણ ભક્તિ, એના પ્રત્યેનો પણ સદભાવ પોતાના હૈયામાં છલકાતો અને એના પ્રતાપે ચારિત્ર મોહનીય કર્મ તોડી અને સંયમ જીવનની અંદર એમને પ્રવેશ મળ્યો. અને સંયમ જીવનમાં ગોઠવાયા પછી વિહાર કરવાની અંદર 7-8 કિલોમીટરનો વિહાર કરે, 5-7 કિલોમીટર વ્હીલચેરની અંદર બેસવાનું કામ. મોટી ઉંમરે દીક્ષા થઈ, શરીરની એટલી અનુકૂળતા નથી, છતાં પણ સંયમ પ્રત્યેનો પ્રેમ, સંયમ મેળવવું છે આ પ્રકારનું લક્ષ્ય, અને એના કારણે સંયમ જીવનમાં મળેલી એન્ટ્રી, વિહાર કરવાનો હોય, વ્હીલચેરની અંદર બેસવામાં જેવો ઢાળ આવે, દીક્ષા પૂર્ણ થઈ. પાર્શ્વ વલ્લભ તીર્થ, પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોશ્રીશ્વરજી મહારાજા એમના વરદ હસ્તે એમને રજોહરણની પ્રાપ્તિ થઈ. વિહાર કરવાનો હોય અને એ વખતે જેવો પૂનાનો પ્રદેશ એટલે ડુંગરાળ પ્રદેશ, વારે ઘડીએ ઘાટ ચડવાના અને ઉતરવાના આવે રાખે, અને એમાં પણ ખાપોલીનો ઘાટ, ખંડાલાનો ઘાટ એ એકદમ ડેન્જરસ. પણ ઘાટવાળો માર્ગ આવે એટલે પોતે પોતાની જે વ્હીલચેર વાળા બેન જે માજુ બેન કે ઉભી રહે તું 1 મિનિટ, વ્હીલચેર બાય ઉભી રહે, બા શું કામ છે કે 1 મિનિટ ઉભી રાખ. ઉભી રાખી અને પોતે નીચે ઉતરી જાય. આ ઘાટ છે ચડવાનો, તને કઈ રીતે ફાવશે? એટલે વ્હીલચેર વાળી બાઈ જે છે એના પ્રત્યેનો પણ સદભાવ. ઘાટ ચડવાનો આવે, ઘાટ ઉતરવાનો આવે, ચડાવ ઉતરાવાળા રસ્તે વ્હીલચેરમાંથી ઉતરી જાય. બાઈ વાત કરે, બા બેસો, મને વાંધો નથી, મને અનુકૂળ છે, ના થોડું ચાલુ છું, પછી બેસીશ, તકલીફ હશે તો. અને જ્યાં સુધી ઘાટ ચડવાનો ને ઉતરવાનો પૂરો ન થાય ત્યાં સુધી બેસવાનું નહીં. એમ નહીં કે એને ભાઈ આપણે પગાર ચૂકવીએ તો એનો જેટલો કસ કઢાય એટલો. સુરેશભાઈ, દુકાનના માણસોને પગાર ચૂકવો છો એટલે શું કરવાનું? જયેશભાઈ, જેટલો કસ કઢાય એટલો આપણે કાઢવાનો. આ અંદરમાં સદભાવનો અભાવ છે, સદભાવની કચાશ છે, સદભાવની તૂટી છે. બાઈ હતી વ્હીલચેર વાળી, એને તકલીફ પડવી ન જોઈએ મારા કારણે. એ પણ આત્મા છે, એ પણ જીવ છે. એના કર્મના ઉદયથી આ વ્હીલચેર ચલાવવાના દિવસો આવેલા છે, પણ એ આત્મા છે, એનો જીવ. મને તકલીફ ન ગમે તો એને તકલીફ કઈ રીતે ગમે, એને તકલીફ મારે કઈ રીતે આપી શકાય. ઢાળવાળા રસ્તા આવે ત્યારે પોતાની જાતે જ વ્હીલચેરમાંથી ઉતરી જવાનું. આવો એક વ્હીલચેર વાળી બાઈ પ્રત્યેનો પણ સદભાવ પોતાના હૃદયની અંદર જીવંત રાખવાનો. કોઈ પણ સાધ્વીજી ભગવાન ભેગા થાય, ઉપાશ્રયમાં બીજું ગ્રુપ આવે ઉતરે, અને જેવા સાતા પૂછવા આવે તરત જ વંદન કરી લેવાનું. કયા સમુદાયના એવું પૂછવાનું નહીં હો લક્ષ્મીકાંતભાઈ. તમે કયા ગચ્છના છો, કયા સંપ્રદાયના છો, અમારા વાળા છો કે બીજા છો, આવા કોઈ ભેદભાવ વગર સંયમી પ્રત્યેનો સદભાવ એમના હૈયામાં છલકાતો હતો. અને એના જ કારણે કોઈ પણ સમુદાયના સાધ્વીજી ભગવાન એમની સાતા પૂછવા માટે આવે, મોટા મોટા આચાર્ય ભગવંત આવે એને તો વંદન કરે, સ્વાભાવિક છે, પણ બીજા સાધ્વીજી ભગવાન પણ આવે એને પણ વંદન કરવાનું, સમુદાય વગેરે પૂછવાનો નહીં. અને કોઈ વાત કરે કે આ તો તમારા સમુદાયના નથી, તમે વંદન કેમ કર્યું? તમારા જેવા શ્રાવક શ્રાવિકા બધા હોય ને પાછા, રાજનભાઈ, આ તમારા સમુદાયના તો નથી. અલ્યા, સમુદાયથી મોક્ષ મળવાનો જ કે સંયમી પ્રત્યેના સદભાવથી મોક્ષ મળવાનો જ? સમુદાયના ભેદભાવથી મોક્ષ મળે નહીં. મારે તો મોક્ષે જવું જ. કોઈ પણ સમુદાયના સાધ્વીજી ભગવાન
સાતા પૂછવા માટે આવે એમને તરત જ વંદન. આ અંદરમાં રહેલો સંયમી પ્રત્યેનો સદભાવ છે. સદભાવથી જેટલું આપણું હૈયું છલકાતું હોય એટલો મોક્ષ આપણને નિકટમાં પ્રાપ્ત થાય. જીવ માત્ર પ્રત્યેનો સદભાવ એમના હૃદયમાં ઘૂંટાતો હતો. એટલે ઉપાશ્રયમાં બેઠા હોય અને બારી ઉપર આમ આવીને આમ કબૂતર બેઠું હોય અને એ જ વખતે નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ માંગલિક સંભળાવાનું શરૂ થઈ જાય. હું સાતા પૂછવા માટે ગયેલો હોઉં અને વાતચીત ચાલતી હોય, જેવું કબૂતર બેસે એટલે તરત મારી વાતચીત બંધ થાય. મારી યારે વાત કરવાનું છોડીને તરત જ કબૂતરને મફતથી હાથમાં રાખી નમો ઓરિયંતાણમ માંગલિક સંભળાવાનું શરૂ કરી દે. બાબા એને માંગલિક સંભળાવત. અરે કોઈ ભવ્ય જીવ હશે એટલે ઉપાશ્રયના દરવાજે આવ્યો તો એ કંઈક પામી જાય ને. નૌકાર મંત્રની સંભળીને સંભળાવ્યો તો મહાત્માએ તો એ રાજકુમારી થઈ ગઈ. પાર્શ્વનાથ ભગવાને પોતાના સેવક દ્વારા નૌકાર મંત્ર સંભળાવ્યો, સાપને તો એ ધર્ણેન્દ્ર થઈ ગયો. તો આ કોઈ ભવી જીવ હશે પામી જાય ને, આપણે એવી તક શા માટે ગુમાવી? કેવો જીવ પ્રત્યેનો સદભાવ હૈયામાં છલકાતો હોય, પરોપકારની તક મળે, બીજા ઉપર ઉપકાર કરવાનો યોગ મળે, બીજાનું ભલું કરવાનો ચાન્સ મળે, એને ગુમાવવાનો નહીં. એ તો કબૂતર છે, એને થોડું સંભળાવાતું હશે. આખી જિંદગીમાં તમે આમ ક્યારેય કલ્પના કરી શકો દલીચંદભાઈ કે કબૂતરને માંગલિક સંભળાવે સંયમી? રાજનભાઈ વિચાર પણ તમને ના આવે કે કોઈ સાધુ સાધી કબૂતરને માંગલિક સંભળાવતા હશે. અરે પાસેથી કીડી પસાર થતી હોય, એ કીડીને જુએ એટલે તરત નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ શરૂ થઈ જાય. એટલે હું કહું એમને કે બામાં જ કીડી છે, એ તો તેન્દ્રિય કહેવાય. તેન્દ્રિયને કાન ન હોય એટલે તમે સંભળાવો પણ એ સાંભળે નહીં. એમને શું સંભળાવો તમે? કે તમે ભલે શાસ્ત્ર ભણેલા હોય, હું શાસ્ત્ર ભણેલી નથી, પણ મારા આત્માનો ભાવ એ ભલે સમૂર્છિમ હોય, એની પાસે મન ન હોય, પણ એમાં જીવ ખરો કે નહીં? જીવ હોય તો બસ એ આત્મા જે છે ને, આત્માના ભાવ આત્મા સ્વીકારી લે. ભલે તો સાંભળતા ન હોય, એ શાસ્ત્રનું જ્ઞાન મને ભલે ન હોય, પણ મારા ભાવ એના આત્મા સુધી પહોંચશે. આ સમજાય છે? સદભાવ જીવ માત્ર પ્રત્યેનો. આ અનુયોગ દ્વાર સૂત્રની અંદર સાધુના લક્ષણવાળી ગાથા આવે છે. એની અંદર મહત્વપૂર્ણ એક વાક્ય આવે છે કે સૌ ભૂયપ્પ ભૂયસ્સ સમ્મમ ભૂયાઈમ પાસો. સૌ ભૂય એટલે કે જીવ, સર્વ જીવોની અંદર અપ્પ ભૂયસ્સ એટલે પોતાના તુલ્ય જોવાની દ્રષ્ટિ જેની પાસે હોય એનું નામ સંયમી છે, એનું નામ સાધુ અને સાધ્વી છે. વ્હીલચેર વાળી બા એ પણ જીવ છે, મારા જેવો આત્મા છે. એની પાસે મારે વધારે તકલીફ પડે એને એવું કામ કરાવાય નહીં. ઢાળવાળા રસ્તે, ચઢાણવાળા રસ્તે, ઘાટવાળા રસ્તે વ્હીલચેરમાંથી ઉતરી જવાનું. અને સમ્મમ ભૂયાઈમ પાસો, સમ્મમ એટલે કે સદભાવથી દરેક જીવોને જોવાનું કામ કરે. દરેક શરીરની અંદર ગોઠવાયેલ આત્મા એના તરફ નજર પોતાની પહોંચાડે, એના સુધી પોતાનો ભાવ પહોંચાડે. એનું નામ સંયમી છે. વાંચેલી હતી ગાથા, પરંતુ એનું પરિણમન મારામાં થયું નતું. બા મહારાજની અંદર એનું પરિણમન એ શાસ્ત્ર નતા ભણ્યા છતાં જોવા મળતું હતું. સદભાવથી છલકાતું હૈયું, કીડી વગેરે હોય એને પણ નૌકાર મંત્ર સંભળાવવાનો, એના તરફ પોતાના હૃદયનો ભાવ, પંચ પરમેષ્ઠી પ્રત્યેનો અહોભાવ એના અંતરમાં જાગૃત થાય ને એના આત્માનું ઠેકાણું પડી જાય. એવા પ્રકારનો ભાવ એના હૃદયની અંદર. ઉપાસીમાં કીડી વગેરે હોય એટલે ઓઘાથી લઈ, એક વખતનો પ્રસંગ યાદ છે, જાગનાથ સંઘની અંદર, રાજકોટની અંદર પાટની પાસેથી કીડી જતી હતી એટલે ઓઘાથી કીડી લઈ અને બારીની બહાર મેં મૂકી અને બા મહારાજની નજર અચાનક મારા તરફ ગઈ અને મને વાત કે આચાર્ય છો કે કોણ છો તમે? કીધું કેમ, શું થયું? અરે બહાર તડકામાં તમે કીડીને મૂકી. કીડીના તડકામાં કેટલી તકલીફ પડે, આપણને તકલીફ આપે તડકો, એને ના આપે તકલીફ? મેં કીધું મિચ્છામી દુકડામાં. સમજાય છે હું શું વાત કરું છું? નાની કીડી એના પ્રત્યે પણ સદભાવ કેવો છલકાતો હોય, મારા નિમિત્તે એને તકલીફ પડવી જોઈએ નહીં. આવા પ્રકારનું અંદરનો પરિણામ જેને સદભાવ કહેવાય, એ સદભાવ એ સંયમીનું પેલું સિમ્ટમ્સ છે. મિચ્છામી દુકડમ મેં વાગ્યું, બા મહારાજ મિચ્છામી દુકડમ, મને ખ્યાલ ન રહ્યો, ભૂલ થઈ ગઈ, બીજી વાર ધ્યાન રાખીશ. આ જીવો પ્રત્યેનો સદભાવ જેટલો પરાકાષ્ઠાનો આવતો જાય
તેમ તેમ મોક્ષ એ આપણી નજીક આવતો જાય છે. અને જીવો પ્રત્યે સ્વાર્થનો ભાવ જેટલો ઘૂંટાયેલો રહે એટલા આપણે મોક્ષથી દૂર જવાનું કામ કરીએ છીએ. એટલે આની પાસેથી મારું કામ કઢાવી લઉં, આનો કસ કઢાવી લઉં, આની પાસેથી મેળવી લઉં, આની પાસેથી કંઈક પડાવી લઉં, આવા પ્રકારનો પરિણામ આપણા મનને સ્પર્શે તો સમજવું કે જીવ પ્રત્યે સદભાવ નથી, સ્વાર્થનો ભાવ ગોઠવાયેલો. સ્વાર્થનો ભાવ સંસારમાં રખડાવે અને જીવ પ્રત્યે સદભાવ એ સિદ્ધ શિલામાં પહોંચાડે. બા એક વખત કબૂતર હતું, બેસેલું હતું બારી પાસે, બારી ઉપર બેસેલું હતું અને સહજ રીતે એને મેં ઉડાડવાનું કામ કર્યું. અંદર ઘૂસી જાય અને માળો વગેરે બાંધે ઉપાશ્રયમાં, એવું ન બને માટે મેં એને ઉડાડ્યું અને એની સાથે બા માજની નજર પડી ગઈ. એટલે એને ઉડાડો શું કામ? બહાર કેટલો તડકો છે, એ તડકામાં ક્યાં જશે, આપણને ક્યાં નડતું હતું અને ઉપાશ્રયમાં માળો બનાવી શકાય, ક્યાં જોગવાઈ છે કે તમે એની ચિંતા કરો છો અને બિચારા એની ચિંતા નથી કરતા. તડકાની અંદર ઉનાળામાં કબૂતર ઉડીને બિચારું ક્યાં જશે, એને છાયાવાળી જગ્યા મળશે કે નહીં, તમે એને ક્યાં ઉડાડ્યું, એને તકલીફ ક્યાં આપી? ધીરેનભાઈ, આ શું છે? જીવ પ્રત્યેનો સદભાવ. હા, એટલે આપણા અંદર હૈયામાં કેવો ભાવ છે જીવો પ્રત્યેનો એનો વિચાર આપણે કરવાનો છે. જેટલો સદભાવ જીવો પ્રત્યેનો હશે એટલું આપણું હૈયું કોમળ થશે અને જેટલો સ્વાર્થનો ભાવ આવશે, મને તકલીફ જરાય પડવી ન જોઈએ, એ ભાવ હશે તો આપણું હૈયું કઠોર થશે. કઠોરતા સંસારમાં રખડાવે અને કોમળતા સિદ્ધ શિલામાં વહેલી તકે પહોંચાડે. આ કોમળતા અંદરમાં પ્રગટ કરવા માટે જીવ માત્ર પ્રત્યેનો સદભાવ એ અનિવાર્ય છે. સદભાવથી છલકાતું હૈયું એ સાધુ પદની પહેલા નંબરની ઓળખાણ છે. તો બીજા નંબરની અંદર સદભાવ પછી આવે છે સમભાવ. એ સાધુ પદનું બીજું સિમ્ટમ્સ છે. સાધુ પદ અંદરમાં પ્રગટ થયું કે નહીં એની નિશાની છે સમભાવ. મારા અને પારકાપણાનો ભાવ જીવ પ્રત્યેનો જેનો સમાપ્ત થઈ ગયેલો હોય, આ મારો સંપ્રદાય ને આ પારકાનો સંપ્રદાય, એવી ભેદ બુદ્ધિ જેને નડતી ન હોય અને સમભાવ ભગવાન મહાવીરની પછડીને ધારણ કરનારા આ સંયમીઓ છે. આવા પ્રકારનો સમભાવ આપણા હૃદયમાં છલકાય અને સંયમનો અનુરાગ આવે તો મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધી શકાય. એટલે બીજા નંબરની અંદર સમભાવ જીવો પ્રત્યે, સંયમીઓ પ્રત્યે ગચ્છવાદ કે સંપ્રદાયવાદ એને ક્યારેય પણ આગળ કર્યા વગર બસ ભગવાન મહાવીર મહારાજાના સંયમી છે, એમની શ્રમણ સંસ્થા ને સમણી સંસ્થાની અંદર એડમિશન આમણે મેળવેલું છે અને મોક્ષ માર્ગે આગળ વધી રહેલા છે. બસ એમની સાધનાની અંતરથી અનુમોદના કરું છું. સંપ્રદાયની અનુમોદના કે ગચ્છવાદ એની અનુમોદનાનો ભાવ આપણને ન સ્પર્શે, પણ સમભાવ દરેકે દરેક ગચ્છના સમુદાયના સાધુ સાધ્વી ભગવાન મારા માટે ઉપાસના કરવા યોગ્ય છે. આવો સમભાવ અંતરમાં આપણે જીવંત રાખવાનો છે. અને નંબર 2, આપણા જીવનમાં તકલીફ આવે, પ્રતિકૂળતા આવે એ વખતે પણ આપણો સમભાવ જરાય ચલાયમાન ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવાની છે. વિહારની અંદર મોરબી શહેરમાં પ્રવેશ કરવાનો તો ચંપાપુરીથી વિહાર કર્યો. ચંપાપુરી મોરબીથી 10 કિલોમીટર પહેલા જયેશભાઈ સોનમ ક્લોકવાળા એને બહુ ભવ્ય તીર્થ બનાવ્યું છે. પૂજ્ય તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ એમની નિસરાની અંદર અંજનસલાગા પ્રતિષ્ઠા વગેરે થઈ. ભવ્ય તીર્થ વિહાર ધામ તરીકે. અને ત્યાંથી વિહાર 10 કિલોમીટરનો મોરબી તરફ કરવાનો હતો અને વ્હીલચેરવાળી બાઈ એ આગળ હતી, સાધ્વીમાં બીજા પાછળ, બેનમાં સાથે હતા, બાકીના પાછળ હતા. અને વ્હીલચેરવાળી બાઈ જેવો વચ્ચે હાઈવે આવ્યો, પૂછ્યું ભાઈ જૈન દેરાસર, અને કોઈકે કીધું કે આમ ચાલ્યા જાઓ સીધા. મોરબી શહેરમાં જવાના બદલે બાયપાસનો રસ્તો દેખાડ્યો. 9 કિલોમીટરનો વિહાર પૂરો થઈ ગયો છે અને બાયપાસનો રસ્તો, અને બાયપાસના રસ્તે ફરીને ઝેઠ સુમતીનગર આવે એ કેટલું, ત્યાંથી 8 કિલોમીટર. અને બાયપાસના બદલે સીધું જો અંદર જાય તો 1/2 કિલોમીટરની અંદર હાઉસિંગ બોર્ડ સોસાયટી આવી જાય, ત્યાં શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. 10 કિલોમીટરનો વિહાર સમજી અને નીકળેલા હતા. અને
હાઈવે પાસે રસ્તો પૂછ્યો વ્હીલચેર વાળી બાઈ, અને કોઈએ કીધું કે આગળ જૈન મંદિર, આમ સીધે સીધા જાઓ, આમ નહીં આમ જાઓ, અને બાયપાસના રસ્તે ચડી ગયા. બાયપાસના રસ્તે સમજી ગયા ને હવે કેટલું ચાલવાનું આવવાનું, બીજા 7 કિલોમીટર ચાલવાનું, અને પછી સુમતીનગર સોસાયટી આવે, અને એ રસ્તે ચાલ્યા કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, હજી આવતું નથી, કોઈ દેખાતું નથી. વચ્ચે કોઈ ભાઈ હાઈવેના કારણે કોઈ ગાડી ઊભી રાખે નહીં, અને વ્હીલચેર ચાલુ, અને એમ કરતા કરતા લગભગ 9 વાગ્યાનો સમય આવી ગયો. કોઈ સિમ્ટોમ્સ દેખાય નહીં નજીકમાં, ગામ કે કોઈ દેરાસર દેખાય નહીં કશું. ગામ કે દેરાસરના સિમ્ટોમ્સ ની બા મહારાજના મનમાં પહેલો વિચાર, 1 મિનિટ ગાડી ઊભી રાખ. વ્હીલચેર ઊભી રાખી, અને બાજુમાં જેલી કેબિન હતી, જા તું ચા પી આવ. કોને વાત કરી? વ્હીલચેર વાળી બાઈ, એની ચિંતા કે તું પેલા ચા વાપરી લે, હવે આ ક્યાં ક્યારે આવે ખબર નથી પડતી, આપણે રસ્તો ભૂલા પડી એવું લાગે છે, પેલા તું ચા વાપરી લે, થોડી સ્ફૂર્તિમાં તું આવી જા, પછી આપણે આગળ જશું. મને કઈ ઉતાવળ બા ભાઈ આપના માટે? ના, મારે કઈ જરૂરત નથી, હું ગામમાં પહોંચીને પછી વાપરીશ. અને ગામમાં પહોંચ્યા, ઠેઠ સુમતી બાઈને ચા વાપરી, એના પછી પહોંચ્યા સુમતીનગર. લગભગ પહોંચતા પહોંચતા 11 વાગ્યાનો સમય. બેન મહારાજ બધે સાથે સાધ્વીજી ભગવંતો 11 વાગે પહોંચ્યા, દેરાસરની અંદર એન્ટ્રી કરી, અને ભગવાન સુમતીનાથ પરમાત્માની ભક્તિની અંદર લીન બની ગયા. 11 વાગ્યાથી માંડીને 11:30 વાગ્યા સુધી દેરાસરમાં પચખાણ પાડવાનું બાકી છે. મેઘભાઈ, પચખાણ પાડવાનું બાકી છે. પોતાને જરાય ખાવાની ઉતાવળ કે અધીરાય નથી. ક્ષમતાની અંદર કોઈ બાધક તત્વ હોય તો અધીરાય છે. અધીરાયના કારણે ક્ષમતા અંદરમાં ટકતી નથી. તમે ઘરે 1 વાગે આવેલા હો અને રસોડામાં એન્ટ્રી કરો, હજી 5 મિનિટની વાર છે, દીપકભાઈ, શું મનમાં વિચાર શું આવે? 1 વાગ્યો, હજી રસોઈ તૈયાર ન થઈ. અંદર મારી અધીરાય એ આપણને ક્ષમતા ચુકાવી દે. 5 મિનિટ બેસો, હમણાં થઈ જશે રસોઈ. અને 5 મિનિટ પસાર થાય એની પહેલા તો 5 વાર ઘડિયાળમાં નજર તમારી પહોંચી જાય. ધૈર્ય છે, 5 મિનિટ હજી થઈ કે નહીં, અને 7 મિનિટ ને 8 મિનિટ થઈ ગઈ, પાછા ઉભા થઈને અંદરમાં તમે હજી થઈ રસોઈ, 7 મિનિટ થઈ ગઈ, 7 થી 10 મિનિટ બોલો તમે. આ અંદરમાં રહેલી અધીરાય એ આપણને ક્ષમતા ચુકાવી દે. 11 વાગ્યા છતાં પચખાણ પાડ્યું નથી, પાણીનું ટીપું પેટમાં ગયું નથી, અને છતાં ભગવાનની ભક્તિમાં લીન બનેલા હતા. બેન મહારાજ ગોચરી હોરી અને આવી ગયા ઉપાશ્રયમાં, કાજો લેવાઈ ગયો, ઉપધી સુકવાઈ ગઈ, અને ગોચરી આવી ગઈ. બા મહારાજને બોલાવવા માટે આવ્યા. બેન મહારાજ આવું છું. અને ભગવાનની ભક્તિમાં એકદમ લીન બનેલા બા મહારાજ 11:40 દેરાસરની બહાર નીકળ્યા. 11 વાગે એન્ટ્રી, 11:40 40 મિનિટ સુધી ખાધા વગર પીધા વગર. સાચું, ભગવાનની ભક્તિ જામે કે ન જામે દીપકભાઈ? પેલા પેટ પૂજા થવી જોઈએ વિરલભાઈ, પછી પ્રભુ પૂજા કરવામાં આપણને મજા આવે. અને આટલો વિહાર કર્યા પછી પણ 11 વાગે દેરાસર પહોંચ્યા. 11 થી 11:40 સુધી સુમતીનાથ દાદા એની ભક્તિ. બેન માં બોલાયા પછી પણ હાલો ગોચરી આવી ગઈ, ચાલો ઝટપટ. આપણે તો દેરાસર જતા હોય ને નૈનેશભાઈ, નવકાશીનો પાસ ફળાવા જતા હોય ને એવું લાગે. નિયમ લીધેલો છે, ભગવાનની પૂજા કર્યા વગર, દર્શન કર્યા વગર ખાવું નહીં પીવું નહીં. નિયમ કોક મહારાજ સાહેબ મહારાજે આપી દીધો. એટલે હવે પાસ ફળાવવા માટે નવકાશીનો પાસ લેવા મગેશભાઈ આપણે દેરાસર જઈએ. અને બા મહારાજ 11 થી 11:40 સુધી વિહાર કરીને આવેલા છે. તડકો ચિક્કાર, પણ કોઈ ફરિયાદનું નામ નિશાન નહીં. ફરિયાદ એ અંદરમાં રહેલી ક્ષમતાને ચુકાવી દે છે. ફરિયાદી વલણ એ ક્ષમતા ભાવ સુધી આપણને પહોંચવા દે નહીં. બા મહારાજ પાસે ફરિયાદી વલણ નથી, અંદરમાં ક્ષમતા હતી, સમભાવ હતો. અને એના જ કારણે બેન માં જ બોલાવવા માટે આવે. પછી પણ 10 મિનિટ પછી ઉપાશ્રયમાં આવે, પછી પચખાણ પાડવાનું. બેન માં હું પચખાણ પડાવી દઉં તમને? ના, હું પાડું છું મારી મેળે. પોતાની જાતે શાંતિથી પચખાણ પાડી અને પછી વાપરવા બેસવાનું. 11:15 પછી આવી ક્ષમતા, સમભાવ આપણે આપણા જીવનમાં ડોક્યું કરી, અને આપણે સમભાવ એના સ્વામી કેટલા બનેલા છીએ, સમભાવ કેટલા અંશે આપણામાં પ્રગટ થયેલો છે, એ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે. તમે બસની લાઈનમાં ઉભા હો કે તમે રેલવે સ્ટેશન ઉપર ગોઠવાયેલા હો, રેલવે કે બસ
એના માટેની અંદર ક્યારે આવશે અધીરાય અંદરમાં કેટલી ચાલતી હોય. બેન્ચ ઉપર શાંતિથી ગોઠવાયેલા હોય, માથે પંખો ચાલતો હોય, છતાં પણ અંદરમાં ક્ષમતા હોય કે અધીરાય હોય. પુલિનભાઈ અને બા માજને કોઈ પંખો નથી, કોઈ ઠંડકનું વાતાવરણ નથી, વિયા કરીને આવેલા છે, છતાં પણ અંદરમાં ક્ષમતા હતી. દીક્ષાના પહેલા જ વર્ષે ચોમાસું શ્રી સોસાયટી બરોડાની અંદર, શ્રી સોસાયટી ચોમાસાની અંદર એક વખત વરસાદ પડ્યો, માળ વરસાદ. વહેલી સવારથી લગભગ 6-6:30 ની આસપાસથી શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ ન લે. ઠેઠ 1 વાગ્યા સુધી વરસાદ નોન સ્ટોપ ચાલ્યો. નૌકાશ્રીનું બચખાણ કેટલા વાગે આવે? દલીચંદભાઈ, નૌકાશ્રીનું બચખાણ તો 7:35 આવી જાય. મારી નૌકાશ્રી કેમ નથી આવી? એવો વિકલ્પ કરવાનો નહીં, ફરિયાદ મોઢેથી કરવાની. મને દીક્ષા શેના માટે આપી? આવી તો ભૂખી મારવી જ મને. આવો કોઈ શબ્દ મોઢામાંથી કાઢવાનો નહીં. 1 વાગ્યા સુધી પોતાનો સ્વાધ્યાય કરે રાખવાનો. આમ સ્વાધ્યાય કરતા કરતા વચ્ચે આમ બારીમાંથી વરસાદ રહ્યો કે ન રહ્યો? આપણે દીક્ષા લીધેલી હોય તો શું રિઝલ્ટ શું આવે વિરલભાઈ? વચ્ચે બારી પાસે આમ નજર સહિત બહાર જાય, વરસાદ રહ્યો કે ન રહ્યો? અને જો થોડો ધીમો પડ્યો હોય તો ગુચરી લેવાની જેની ડ્યુટી હોય. પુલિનભાઈ શું કરો? મલયભાઈ શું કરો? ભાઈ વરસાદ હવે ધીમો પડી ગયો, નીકળો, હવે નીકળાશે. હવનો વિચાર કરવાનો, તમારે એકલાનો થોડો વિચાર કરવાનો જ. વિલ્પેશભાઈ, કેવા કેવા મોઢામાંથી આપણે શબ્દો કાઢીએ. બા મહારાજ એક અક્ષર કોઈને, બેન મહારાજને પણ બોલ્યા નતા. એમના ગુરુમાં જ પૂજ્ય રવિ પ્રવાસીજી મહારાજ, એમને પણ નહીં, ગોચરી જનારને પણ નહીં. માત્ર પોતાનો સ્વાધ્યાય કરવાનો, નવકાર મંત્રોનો જાપ એની અંદર લીન થવાનું. ઠેઠ 1:15 વાગે વરસાદ રોકાયો. પછી બેન મહારાજ વચ્ચે બેનમાં એ પૂછ્યું, આપના માટે બા ગુરુમાં જે કીધું છે નૌકારથી આપના માટે લેતા હું, બાજુમાં જ ઘર છે. ના, મારા માટે લેવાની જરૂરત નથી, આટલી વિરાધના મારા માટે નથી કરવી, અને તકલીફ નથી, મને સહન થાય એમ છે, વાંધો નથી, ભલે વરસાદ રહી પછી જજો, ઉતાવળ નથી. 9 વાગે પૂછવા માટે આવે, 10 વાગે પૂછવા આવે, 11 વાગે પૂછવા આવે, એક જ વાત, મને વાંધો નથી, સહન થાય એમ છે, ભલે શાંતિથી બધાની સાથે ગોચરી વાપરીશ. આ સમભાવ આપણા જીવનની અંદર ક્યારે આવશે, કેટલા અંશમાં આવશે? 1:15 વાગે વરસાદ રહીને ગોચરી માટે બેન મહારાજ ગયા અને લાવ્યા બા મહારાજ માટે. ગુરુ મહારાજ રવિ પ્રવાસીજી મહારાજ, એમણે કીધું તમારા બા મહારાજ માટે ગોચરી જલ્દી તમે લેતા આવો, માંડલીની ગોચરી આવતા વાર લાગશે, મોટી ઉંમર છે. બેન મહારાજ બા મહારાજની ગોચરી લાવ્યા. બા મહારાજ મથાને પચકા પાડી દીધું, જલ્દી ચાલો વાપરો, આવી જાઓ. તો ગોચરી બધાની આવી ગઈ, ના તમારા માટે લાવ્યો. તો ગુરુ મહારાજની ગોચરી આવી ગઈ, ના ગુરુ મહારાજની બાકી છે. તો ગુરુ મહારાજ ન વાપરે તો મારાથી કેમ વપરાય? તમારામાં આટલી સમજણ નથી? ગુરુ મહારાજને વપરાવ્યા વગર મારે વાપરવું નથી. ગોચરી આવી ગઈ છતાં વાપરવા બેઠા નહીં. કેવો સદભાવ ગુરુ તત્વ પ્રત્યે અંદરમાં છલકાતો હશે, અને સમભાવ પોતાના હૃદયની અંદર કેટલો સ્થિર કરેલો હશે, જેના કારણે પચખાણ નૌકાસીનું 7:30 આવી જાય ને અત્યારે 1:30 વાગવા આવ્યો, અને છતાં મારી ગોચરી આવી નહીં. અને આવી તો ગુરુમાની નથી આવી, તો એમના નસીબ, મારા નસીબની આવી છે, હું વાપરી લઉં. આવા કોઈ વિકલ્પ મનમાં લાવ્યા વગર તારક સ્થાન પ્રત્યેનો સદભાવ તૂટવા નહીં દેવાનો, અને સમભાવ એનાથી પોતે ચલાયમાન થવાનું નહીં. ગમે એવી વિષમ પરિસ્થિતિમાં પણ હૈયામાં સમભાવ હોય, એનું નામ છે સમણ ભગવાન મહાવીર મહારાજાના સાધુ અને સાધ્વીજી ભગવંતો. કોડીનારથી ઉના તરફનો વિહાર હતો, સાંજનો સમય, અને નદીના પટમાંથી પસાર થઈને આગળ વધવાનું હતું. નદી કોરી હતી, પાણી નહોતું, અને નદીના પટમાંથી વ્હીલચેર પસાર થાય, અને રેતીની અંદર વ્હીલચેર ચલાવી અઘરી પડે, પોતાની જાતે ઉતરી ગયા. માજુભાઈ હમણાં ઉતરી જાઉં છું, પછી નદી પછી હું બેસીશ. અને નદીની ખુલ્લી રેતી કેવી તપેલી હોય, અને પગમાં મોજા પહેર્યા વગર એ રેતી ઉપરથી ચાલીને પસાર થવાનું. અડધે પહોંચ્યા હશે, અને ત્યાં સામેથી લગભગ 150-200 ગાયનું ટોળું ધસમસતું આવતું હતું. ગુવાળ આગળ દોડતો હતો અને પાછળ ગાયો, અને નદીના પટમાંથી 150 જેટલી ગાયનું ટોળું આવી રહેલું હતું. બા મારા માજુભાઈ, બા મહારાજ આ ગાયનું ટોળું આવે, તું ચિંતા નહીં કરે, આપણને કઈ નહીં કરે, નૌકાર આપણો બેલી છે. બા મહારાજ વ્હીલચેરમાં બેસી ગયા. બાઈને કીધું તું પણ મારી બાજુમાં આવી જા.
ના બા મારે ન બેસાય વ્હીલચેરમાં, પાછળ ગોઠવાઈ ગયા સ્ટીયરિંગના વિભાગની અંદર અને ઉભા રહી ગયા માજુ બા. બેન મહારાજ સાથે હતા. તો કોઈ ચિંતા નહીં કરતા, કંઈ નહીં કરે ગાય, તમે જરાય ચિંતા નહીં કરતા. પોતાનો સમભાવ, એનો પડઘો આસપાસના જીવોમાં પણ ઉભો થાય, એના માટેનો આ પુરુષાર્થ. અને નવો ઓરિયંતાણ નમો, ગાયનું ટોળું હજી નજીક આવે ની પહેલા મોપત્તી મોઢા પાસે રાખી નમો ઓરિયંતાણ નમો સિદ્ધાણ માંગલિક સંભળાવવાનું શરૂ કરી દીધું. નૌકાર મંત્ર આપણી રક્ષા કરનારો છે. આપણે આપણી ચિંતા કરવાની શી જરૂરત છે? અને બધી આ ગાયો એને પણ નૌકાર મંત્ર સાંભળવા મળે, એનું પુણ્ય એ લોકોને પ્રાપ્ત થાય. આવો એના પ્રત્યેનો પણ સદભાવ, અને સદભાવથી માંગલિક સંભળાવવાનું શરૂ કર્યું. નૌકાર 1, 2, 3, 4, 5 જેવી ગાય નજીક આવી. દોડતી ધસમસતી આવતી ગાય એકદમ ધીમી પડી ગઈ, શાંત થઈ ગઈ. દોડવાના બદલે ધીમે ધીમે ચાલતી ચાલતી આવવા માંડી. અને બા મહારાજની વ્હીલચેરી નજીક આવે ત્યારે બંને કાન ઊંચા કરી અને નૌકાર મંત્ર ગાયો સાંભળવામાં જોડાઈ ગઈ. કાન ઊંચા કરવા માંડી પોતાની જાતે જ. કા કોઈ મહાસતીજી, કોઈક સાધ્વીજી, ભગવાન અમને કંઈક સંભળાવે છે, અમારા ઉદ્ધાર માટેનું કંઈક કહી રહેલા છે, એવા પ્રકારનો ભાવ એના અંતરમાં પણ પ્રગટ થયો હશે કે જેના કારણે બંને કાન ઊંચા રાખી અને માથું ઝુકાવી. શિંગડું વાગી ન જાય એટલે માથું ઝુકાઈને સામેની વ્યક્તિ ડરે નહીં. બાકી એનું શિંગડું ઊંચું હોય તો ડરે સામેવાળો માણસ. આ સંઘની પંચેન્દ્રિય પ્રાણી, તમારા હૃદયમાં એના પ્રત્યેનો સદભાવ હોય તો પડઘાની અંદર સદભાવ જ તમને સાંભળવા મળે, દુર્ભાવ સાંભળવા ન મળે, અનુભવવા ન મળે. ગાયો પ્રત્યેનો આ સદભાવ અને એના કારણે નૌકાર મંત્ર સંભળાવે અને એનો પડઘો ગાયના ટોળાની અંદર પડ્યો અને બધી ગાયો ધીમે ધીમે ચાલવા માંડી. મસ્તક ઝુકાવીને ચાલે અને કાન ઊંચા રાખીને માંગલિક સાંભળતા સાંભળતા ગાયો બધી ત્યાંથી પસાર થઈ. અને જેવી ગાય બધી પસાર થઈ, ઓલા વ્હીલચેર ચડાવનારા માજુ બા માજના પગમાં ઢળી પડ્યા કે તમને તો આમ ભગવાનનું સત હાજરા હાજુર છે, તમારી પાસે દૈવી શક્તિ અલૌકિક છે. બેન મારી પાસે કઈ નથી, નૌકાર મંત્રનો પ્રભાવ છે, મારું કઈ નથી. અંદરમાં સમભાવ, જીવો પ્રત્યેના મને મારવા આવશે, શિંગડું વગાડશે, વ્હીલચેરને પછાડી દેશે, મને પછાડી દેશે, આવા કોઈ વિકલ્પો એના પ્રત્યે લાવ્યા વગર સદભાવથી છલકાતું હૈયું એ જ અંદરમાં સમભાવ પ્રગટાવે. અને ગાયો પ્રત્યેનો આ સમભાવ, એના રિફ્લેક્શન તરીકે ગાયો પણ બધી શાંત પડી ગઈ. મસ્તક ઝુકાવીને ચાલે અને કાન ઊંચા કરીને માંગલિક સાંભળતા સાંભળતા શાંતિથી બધી ગાયો પસાર થઈ ગઈ. આવા તો અનેક પ્રસંગો બા મહારાજના જીવનની અંદર બનેલા છે. પરાકાષ્ઠાનો સમભાવ. તો ત્રીજા નંબરની અંદર સાધુ પદની ઓળખાણ સાચી કઈ તો કે પહેલા નંબરમાં સદભાવ, બીજા નંબરમાં સમભાવ અને ત્રીજા નંબરમાં સરળ ભાવ. હૈયાની અંદર કુટિલતા બિલકુલ હોય નહીં, એ સાધુની નિશાની. બા મહારાજની દીક્ષા થયા પછી કોઈ બહેનો વંદન કરવા માટે આવતા હોય, પાટ ઉપર બેઠા હોય એટલે સ્વાભાવિક છે બધા શું સમજે, આ મોટા મહારાજ છે. બીજા વડીલ મહારાજ નીચે હોય એટલે બા માને વંદન કરવા કોઈ બહેનો આવે, બેન હું તો નાની છું, નૂતન દીક્ષિત છું, આ બધા વડીલ છે એમને વંદન પેલા કરો, મને નહીં. નૈનેશભાઈ, આ સરળ ભાવ છે. હું મોટી છું, હું ઉંમર લાયક છું, પાટ ઉપર બેસી છું, મેં ક્યાં એને બોલાવેલ છે, એની મેળે વંદન કરે, હું થોડી ના પાડું. તમારે એ લોકોને કેવું જોઈએ, આવી કોઈ વક્રતા કે આડોડાઈ જેમના અંતરને સ્પર્શે નહીં. સંયમીની આસાધનામાં મારે જોડાવું નથી. હું નાની છું, આ બધા વડીલ છે નીચે બેસેલા, હું ઉંમર લાયક છું એટલે બેસવું પડે કમરની પગની તકલીફના કારણે, પણ જરાય મારે કોઈની આસાધના કરવી નથી. એટલે બહેનો વંદન કરવા આવે નવા નવા ગામની અંદર, બહેનોને ખ્યાલ ન હોય કે આ નાના છે તો પહેલા જ મોકલે, આ વડીલ છે, ગુરુ મહારાજ છે, એમને વંદન કરો. આ બધા વડીલ છે, હું સૌથી નાની છું, મને વંદન નહીં કરો તો ચાલશે. આપણે આપણી જાતને પૂછવાનું કે જોને તોની ભાષામાં આપણે દીક્ષા લીધેલી હોય અને આવી સ્થિતિમાં ગોઠવાયેલા હોઈએ, જયેશભાઈ, અંદરમાં ભાવ કયો આવે? વખતે બીજા બધાને વંદન કરે ને આપણે વંદન કરી નીકળી ગયા, આપણને ભાવ કયો જાગે? બીજા બધાને વંદન કરીને મને વંદન કર્યા વગર ગયા, રાજનભાઈ કયો ભાવ કયો જાગે? આ લોકોને કઈ કિંમત નથી, કદર નથી આપણી. હા, અંદરમાં ભાવ કયો? સદભાવ જાગતો હોય કે ખતમ થઈ જાય? અંદરની વક્રતા
એ આપણને આપણા સ્વાર્થની પાછળ રડાવાનું કામ કરે. આપણો સ્વાર્થ સદાયની એટલે ફરિયાદ ઊભી કરાવવાનું કામ કરે, અને એ ફરિયાદો ઊભી થાય એટલે અંદરની સરળતા ધીમે ધીમે સમાપ્ત થઈ જાય. વક્રતાને આડોડાઈ ઊભી થયા વિના રહે નહીં. બા મહારાજની પાસે સરળતા હતી. વંદન કરવા કોઈ આવે, હું નાની છું, આ બધા વડીલ છે, એમને પેલા વંદન કરો, મને વંદન નહીં કરો તો ચાલશે. આગળ વધીને બા મહારાજ પાસે કોઈ પચખાણ માંગે, બા મહારાજ ઉપવાસનું પચખાણ. બેન, મને ઉપવાસનું પચખાણ નથી આવડતું, નૌકાસીનું પચખાણ આવડે છે, વડીલ છે એમની પાસે તમે પચખાણ લઈ લો. વિરલભાઈ, આપણે દીક્ષા લીધી એટલે પચખાણ ના આવડતું હોય, શું બોલીએ, શું ગડબડ ગોટાળો કરીને પચખાણ પૂરું કરીએ કે શું કરીએ? આંબેલનું પચખાણ માગે, બા માગે, બેન આંબેલનું પચખાણ મને નથી આવતું, નૌકાસીનું આવડે, વડીલ પાસે તમે લઈ લો. અને આપણને ના આવડતું ને આપણે જોનેતોની ભાષામાં જયેશભાઈ દીક્ષા લીધેલી હોય, પચખાણ આંબેલનું માગે તો વચ્ચે આંબેલમ પચખાય, એકાશમ પચખા આવી જાય અને ગડબડ કરીને પૂરું કરી દઈએ. આપણું જરાય નબળું દેખાવું જોઈએ નહીં પારસભાઈ. અને બા માજ પાસે સરળતા હતી. આંબેલનું ઉપવાસનું પચખાણ માગવા માટે આવે, બેન મને પચખાણ નથી આવતું, પાછલી ઉંમરે દીક્ષા લીધી, જ્ઞાન મને ઓછું ચડે છે, એટલે બીજા વડીલ મહાત્માની પાસે તમે પચખાણ લઈ લો. આ શું કહેવાય લક્ષ્મીકાંતભાઈ? સરળતા કહેવાય. આ સરળતા એમની પાસે હતી. એમને બોલી શકાય જ ને, ભાઈ હું નાની છું, વડીલ પાસે પચખાણ લઈ લો તમે. હા, પોતાનું પોત પ્રકાશે નહીં, સમજાય તો રાજનભાઈ? મને આવડતું નથી, કોઈને ખબર ન પડી, પેપર ફૂટવું ન જોઈએ, પેપર લીકેજ થવું ન જોઈએ. પિયુષભાઈ, આપણા મનમાં કયા વિચાર ઘૂંટાતા હોય, અને બા મહારાજના હૃદયની અંદર સરળતા, મને આવડતું નથી, પહેલી સ્વીકાર કરી લેવાનો, મને આવડતું નથી બેન, અને આ વડીલો છે એમની પાસે પચખાણ તમે લઈ લો. આવી સરળતા આપણે દીક્ષા લીધી હોય તો આપણા જીવનમાં આવે કે ન આવે. ભલે દીક્ષા આ ભવમાં લો કે આવતા ભવમાં લો, પ્રશ્ન એનો નથી, પણ જ્યારે પણ દીક્ષા લો ત્યારે આવી સરળતા સાથેનું સંયમ જીવન હશે કે વક્રતા સાથેનું સંયમ જીવન મારું હશે, એ પ્રશ્ન આપણે આપણી જાતને ટકોરો મારીને પૂછવાનો છે. અને એનો પોઝિટિવ જવાબ જો આવે તો આપણું ભવિષ્ય ઉજળું થવાનું છે. બા મહારાજ પાસે આ સરળ ભાવ પણ હતો, સદભાવ, સમભાવ અને સરળ ભાવ. અને એ ઉપરાંતમાં ચોથો આંખે ઉડીને વળગે એવા પ્રકારનો ગુણ, સાધુ પદની આગવી ઓળખાણ આપે એવા પ્રકારનો ગુણ, જેને કહેવાય સહિષ્ણુ ભાવ, સહન કરવાનો ભાવ, સહન કરવાની પોતાની ઈચ્છા, સહન કરવાની ઝંખના, અને એના કારણે શરીર સામું જોવાનું નહીં, આત્મા સામે જોવાનું. પરમાત્માની આજ્ઞા મને શું શું પાડવા માટે મળેલી છે એની સામે જોવાનું. શરીર દેહ દુઃખમ મહાફલમ, તકલીફ શરીરને જેટલી પડવી એટલી પડે, જેટલી તકલીફ શરીરને વધારે એટલો આત્માને ફાયદો વધારે. આવું સાધુ સાધ્વીજી ભગવાન સમજતા હોવાના કારણે સહિષ્ણુ ભાવ ચોથા નંબરની અંદર સંયમીના હૃદયની અંદર પ્રગટ થયા વિના રહે નહીં. બરોડા ચાતુર્માસની અંદર પેલું જ ચોમાસું, આંખનું બતાવવા માટે ગયેલા હતા. બપોરના સમયે એપોઇન્ટમેન્ટ મળેલી હતી. ધૂમ તડકે ગયા અને ધૂમ તડકે પાછા આવવાનું. આસો મહિનો ચાલતો હતો. આસો મહિનાનો કપરો તાપનો કાળ, સૂર્યના સૌથી વધારે કિરણ આસો મહિનામાં હોય, અને બરોડાના ડામરના બધા રસ્તા અને ગરમી ચિક્કાર, જઈને માંડ માંડ પાછા આવ્યા. અને લૂ લાગી ગઈ, ને લૂ લાગવાના કારણે આવીને પાણી વાપરીને જલ્દી કલાવતી મને તું પ્રતિક્રમણ કરાવી દે. પ્રતિક્રમણ ચાલુ, અને લૂ લાગવાના કારણે ગરમી અંદર શરીરમાં ચડતી ગયેલી હતી. ધીમે ધીમે ગરમી મગજ સુધી પહોંચવા માંડી. ચાલુ પ્રતિક્રમણે પગામ સજ્જાઈ આવી, તમારું વંદિતું, અમારી પગામ સજ્જાઈ. અને ચાલુ પગામ સજ્જાઈની અંદર બા મહારાજ ઢળી પડ્યા, કોમામાં ચાલ્યા ગયા. કેટલા કલાક વિનોદભાઈ? 5 કલાક, 6 કલાક, 24 કલાક, 48 કલાક, 72 કલાક, કેટલા લાગ લગાટ 78 કલાક કોમાની અંદર ચાલ્યા ગયા. જતી વખતે કેટલી ગરમી લાગેલી હશે, આવતી વખતે કેટલી ગરમી લાગેલી હશે. આવું રિઝલ્ટ આવે તો કેટલી ગરમી ફીલ થયેલી હોય. અને આવી ગરમી આપણને ફીલ થાય એટલે આપણે શું કરીએ વિરલભાઈ? શરૂઆત વધે એટલે
બેન વ્હીલચેર પાછી લઈ લે, મારું કામ નથી, મારે હમણાં જવું નથી, આવતીકાલે એપોઇન્ટમેન્ટ લઈ લેજે ઠંડાપોરની, અત્યારે જવું નથી. નૈનેશભાઈ, જરાય મોઢેથી તકલીફ મને પડે છે એવું બોલવાનું નહીં અને ચૂપચાપ સહન કરવાનું. અને કોમામાં પહોંચી ગયા, ચાલુ પ્રતિકોણ 78 કલાક નોન સ્ટોપ કોમાની અંદર. અને પારસભાઈ ડોક્ટર તાત્કાલિક આવી ગયા બરોડાની અંદર, વેરાવળના ડોક્ટર બરોડામાં રહે અને બા માટે બોલાવ્યા પૂજ્ય બેન મહારાજે અને આવી ગયા ડોક્ટર સાહેબ ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં મોકલ્યા, પણ કોમામાંથી બહાર આવતા આવતા 78 કલાક પસાર થઈ ગયા. 78 કલાક જ્યારે ભાનમાં આવ્યા, ભાનમાં આવતી વખતે કુલીનભાઈ મોઢામાંથી પેલો શબ્દ કયો નીકળે? હવે મલયભાઈ કયો શબ્દ નીકળે? ભૂખ લાગીશ, તરસ લાગીશ, શું શબ્દ કયો નીકળે? કલાવતી, પગામ સજ્જા અધૂરી છે, પગામ સજ્જાથી પતિકામ મને કરાવ. 78 કલાક પછી ભાનમાં આવ્યા, વહેલી સવારે ભાનમાં આવ્યા અને એ વખતે મોઢામાંથી પહેલો શબ્દ કલાવતી મને પ્રતિક્રમણ કરાવ. કેવો પ્રતિક્રમણનો ભાવ, આરાધનાનો ભાવ, આજ્ઞા પાલનનો પરિણામ અંદરમાં જીવંત હશે 78 કલાક દરમિયાન, કે જેના કારણે ભાનમાં આવતાની સાથે જ કલાવતી પ્રતિક્રમણ કરાવ, પગામ સજાય મારી અધૂરી છે, મને ઊંઘ આવી ગઈ, ઝોકું આવી ગયું, ઊંઘ આવી ગઈ. હા, 78 કલાક કોમામાં ગયેલા એની પણ કોઈ નોંધ નથી. મને ઊંઘ આવી ગઈ, ઝોકું આવી ગયું, કલાવતી મને પ્રતિક્રમણ કરાવ. વહેલી સવારે 3-3:30 આસપાસ, ઘડિયાળમાં કેટલા આવ્યા પોતાને ખબર નથી, કલાવતી પ્રતિક્રમણ કરાવ શબ્દ સાંભળ્યો બેન મહારાજે, તરત ઝપકીને જાગ્યા. હજી વહેલી સવારે 3:30 સમય, બામાં 3:30 થયા છે, 3:30 થયા. હમણાં પ્રતિક્રમણ તો મને કરાવતી હતી, પગામ સજામાં આપણે આવેલા હતા. બેન મહારાજ અત્યારે ખુલાસો ક્યાં કરવો કે તમે કોમામાં ગયા હતા, સારું બામાં જ પ્રતિક્રમણ કરતા, પહેલેથી પ્રતિક્રમણ, ઊંઘમાં ગયું ને પ્રતિક્રમણ પહેલેથી કરાવી દઉં. આખું પ્રતિક્રમણ કરાવ્યું બા મહારાજને. પછી બા મહારાજ હજી સમય વાર છે પલિયાની, થોડી આરામ કરો તમે. સારું છે? ના, મને સારું છે, મને કઈ તકલીફ નથી. કેમ પૂછો છો આવું? લક્ષ્મીનારાયણભાઈ, કેમ આવું પૂછો? પીસી શાહ સમજાય જ ને, પોતાના શરીર સામું જોવાનું નહીં, એવા પ્રકારની સહિષ્ણુતા. આ બા મહારાજ સહનશીલ નતા પણ સહિષ્ણુ હતા. ડિફરન્સ ખ્યાલ આવે જ ને રીલ્પેશભાઈ, વિરાટભાઈ? સહનશીલ અને સહિષ્ણુ બેમાં ફરક શું? સહન કરવાની શક્તિ શરીરમાં હોય જેની પાસે, એવા પ્રકારનું શરીર જેને મળેલું હોય તો શું કહેવાય? સહનશીલ એવું શરીર છે. અને નંબર 2, સહન કરવાની શક્તિ હોય કે ન હોય પણ સહન કરવાની ઈચ્છા જેની પાસે હોય એને સહિષ્ણુ કહેવાય. બા મહારાજ સહનશીલ નતા, સહન કરવાની એટલી શક્તિ શરીરની નથી, પણ અંદરમાં શું હતું? સહન કરવાનો ભાવ હતો. અને એ સહન કરવાના ભાવના લીધે પોતે શરીરની તકલીફ પડે એની અંદર જરાય બેચેન ક્યારેય પણ થતા નહીં. રાજકોટ પ્રયાગપુર સંઘની અંદર હતા ત્યારે ન્યુમોનિયા આવી ગયો ચાલુ ચોમાસાની અંદર. નવકાર મંત્ર મેં સંભળાવી દીધેલો હતો. ડોક્ટર તુષારભાઈ આવી ગયા, હવે આમાં વળતા પાણી થાય એવું દેખાતું નથી, એને આરાધના જે કરાવી એ કરાવી દેજો. ન્યુમોનિયા હું પેટમાં હતો ત્યારે પણ લાગુ પડેલો હતો, અને પાછો એ વખતે પ્રહલાદ કોટની અંદર બા મહારાજને ન્યુમોનિયા લાગુ પડેલો હતો. અને એ ન્યુમોનિયા જે છે એની ટ્રીટમેન્ટ વગેરેથી ને ડોક્ટર તુષારભાઈ બા મહારાજનું પુણ્ય વિશુદ્ધ હતું, જેના કારણે જ્યાં પણ જાય ત્યાં ડોક્ટરની ટ્રીટમેન્ટ ઓટોમેટિક ગોઠવાઈ જાય. અહીંયા ભુજમાં હતા તો આપણા ડોક્ટર નૈનેશભાઈ, એમને સેવાનો લાભ મળ્યો. બરોડામાં ડોક્ટર પારસભાઈ, રાજકોટની અંદર તુષારભાઈ ડોક્ટર દિલ દઈને બા મહારાજ પ્રત્યેનો વિશેષ પ્રકારનો ભક્તિભાવ, દિલ દઈને બા મહારાજની ટ્રીટમેન્ટ કરે અને એના ટ્રીટમેન્ટના ભાવ એના લીધે બા મહારાજ ન્યુમોનિયામાંથી બહાર આવી ગયા. શું તકલીફ થાય? ડોક્ટર સાહેબ પૂછે. બસ તકલીફ જેવું ખાસ કઈ છે નહીં, આમ તમે જુઓ ને તમને ખ્યાલ આવી જશે. ડોક્ટર સાહેબ વાત કરે, બા મહારાજ હું ડોક્ટર છું, શ્રાવક નથી. અત્યારે શ્રાવક તરીકે નથી આવ્યો, શ્રાવક છું ખરો પણ અત્યારે શ્રાવક તરીકે નથી આવ્યો, ડોક્ટર તરીકે છું, તમારી ટ્રીટમેન્ટ કરવા માટે આવેલો છું. અને તમારે સંયમની સાધના જો લાંબો સમય કરવી હોય તો ટ્રીટમેન્ટ થવી જરૂરી છે. ટ્રીટમેન્ટ તો જ થશે. તકલીફ શું છે ચોખ્ખું બોલશો તો, બાકી ટ્રીટમેન્ટ નહીં થાય. તો સંયમ લાંબો નહીં પાડી શકો. સંયમ પાડું કે નથી પાડું? હા, દીક્ષા તો મારે પાડી લાંબો સમય. તો એ જે તકલીફ હોય બોલવા માંડો,
એ બામાં પટ 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 બોલવા માંડે બધું. ત્યારે ખબર પડે બેન મારીને કેટલા સમયથી કેટલી તકલીફો બા મહારાજ ભોગવી રહેલા છે, પણ હોઠથી શબ્દ ફરિયાદનો કાઢવાનો નહીં. કલાવતી મને અહીંયા વાંસામાં દુખે, મને વાંસામાં દબાવી આપ, મને પગમાં દુખે, પેટમાં દુખે, ક્યાંય ફરિયાદ નહીં. કારણ કે અંદરમાં ભાવ કયો છે? મારે સહન કરવું છે, સહન કરવાનો ભાવ છે, માટે ફરિયાદ નહીં. પણ ડોક્ટર સાહેબ વાત કરી, દીક્ષા જો લાંબો સમય પાડવી હોય તો શરીર સારું હશે તો પાડી શકશો, અને ટ્રીટમેન્ટ પ્રોપર થાય એટલા માટે જે તકલીફ બોલો તો નિદાન પરફેક્ટ થાય, ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય. પછી બામાં બોલ્યા નિમોનિયામાંથી બહાર આવી ગયા. એકવારની બે વખત, એક વખત જાગનાથમાં નિમોનિયા લાગુ પડ્યું, ત્યાંથી પણ બહાર આવી ગયા, અને પ્રહલાદપુરની અંદર ચોમાસાની અંદર નિમોનિયા, એમાં પણ બહાર આવી ગયા. એટલે આ બા મહારાજનો આ સહનશીલતાનો ભાવ, સહન કરવાનો ભાવ એવો પરાકાષ્ઠાનો હતો. ડોક્ટર જયારે વાત કરી ત્યારે મોઢામાં આંગળા નાખીને બોલાવે, પછી મોઢામાંથી શબ્દ નીકળે. આપણે તો દીપકભાઈ સહેજ ભૂખ લાગી કે સહેજ માથું દુખે, સહેજ પેટ દુખે કે કમર દુખે, આખું ઘર માથે લઈને ફરીએ આપણે. આખું ઘર ધમાલ ચકડી મચી જાય. આપણને એકને તકલીફ હોય એની અસર ચારે બાજુ જોવા મળે. સમજાય નહીં સમજાય? હિલ્પેશભાઈ, રાજધાની આમ પાટાવતી પસાર થાય ને આજુબાજુના ઘરો ધ્રુજવા માંડે, અસર આજુબાજુના ઘરોમાં થવા માંડે. એમ તકલીફ આપણને એકને આવે ને ઘરના બધા સભ્યોના જીવ અદ્ધર થઈ જાય. એટલું આપણે ઘર આખું માથે લઈને ફરીએ, ધમ પછાણા કરીએ. કારણ કે અંદરમાં ભાવ કયો છે ટીનુભાઈ? મારે સહન નથી કરવું, મારે સહન નથી કરવું. એ ભાવના કારણે ધમ પછાડા શરૂ થાય. અને બા મહારાજ 78 કલાક કોમામાં ગયા ત્યારે કોઈ ફરિયાદ નહીં. જીવ લેણ એવો નિમોનિયા કહેવાય, લાગુ પડી ગયો મોટી ઉંમરે, 78 વર્ષની ઉંમરે લાગુ પડેલો નિમોનિયા. અને છતાં પણ જરાય ઉચાટ નહીં, ઉદ્વેગ નહીં, હાઈ હોય નહીં, તકલીફ શું થાય છે બતાવવાનું નહીં, બસ મારે સહન કરવું છે. યાદ છે મને એક વખત જાગનાથમાં શિબિર પછીના બીજે દિવસે રવિવારે શિબિર 3 કલાકની, તનના 3.5 કલાક શિબિર ચાલી. સોમવારે વ્યાખ્યાન પછી બા મહારાજને મળવા માટે ગયો. રોજ બા મહારાજને માંગલિક સંભળાવવાને કંઈક સંભળાવવા માટે જાઉં. સહજ મારા મોઢાથી શબ્દ નીકળી ગયા, બા માં ગળું બહુ બળે છે. શિબિર ગઈકાલે હતી ને 3.5 કલાક, ગળું બહુ બળે છે. મેં વાત કરી અને ધીરેનભાઈ બા માં સામેથી વાત કરી કે દીક્ષા એના માટે લીધી છે, સહન કરવા તો દીક્ષા લીધી છે. બોલાતું હશે આ રીતે? અંદરમાં કેટલી જાગૃતિ છે. સંયમ જીવન કોને કહેવાય? સહન કરવા દીક્ષા લીધેલી છે તો તકલીફ આવે ક્યાં એનું પ્રદર્શન કરવાનું હોય, એક્ઝિબિશન એનું કરવાનું ન હોય, કોઈને આપણે કહેવાનું ન હોય. આપણા કર્મ ખપાવવા માટે અવસર આવે ખપાવી દેવાનું. ભગવાન કોઈને કહેવા ગયા હતા કે મને તકલીફ પડે સંગમની તકલીફ ઉપસર્ગ વખતે? મને બા માં પૂછવા માંડ્યા કે સંગમના ઉપસર્ગ વખતે ભગવાન કોઈને કહેવા ગયા હતા? ઇન્દ્રમાં સાતા પૂછવા કહેવા ગયા હતા? સંગમે કેટલો મને હેરાન કર્યો, વાત તરીકે નથી કરી. મેં ના બા મહારાજ, ભગવાને કશું નતું કર્યું, હવે હું પણ તમને નહીં ખાઉં. સમજાય જ ને બરાબર? અંદર સહન કરવાનો પરિણામ પોતાનો કેવો જીવન. અને પોતાના દીકરા મહારાજ એ પણ આ લાઈને ગોઠવાય, અસહિષ્ણુ ન બને. અને બા મહારાજે પછી વાત કરી, પેલા તો વાત આ કરી, પછી મને વાત કરી, જો કર્મ તમારા હળવા હશે અને કર્મ જવાના હશે તો તમે છે ને એક હિમેજ ચૂસવાનું કામ કરજો, બળતરા મટી જશે તમારી. પછી શાંતિથી વાત કરી. સમજાય હું શું કહેવા માંગુ છું? સામા જીવનો ઉદ્ધાર કરવાનો, એની બુદ્ધિને ઠેકાણે લાવવાનો ભાવ, ભગવાનના માર્ગમાંથી એ ચલાયમાન ન થાય એવા પ્રકારની જાગૃતિ કેવી જીવંત હશે. સહન કરવાનો બામાં શક્તિ નથી પણ સહન કરવાનો પરિણામ હતો. આપણી પાસે શક્તિ હોવા છતાં પણ સહન કરવાનો પરિણામ આપણી પાસે કેટલો મળે? જમવાના ટાઈમે રસોડામાં જઈએ અને રસોઈ મોડી હોય એ વખતે સહન નથી થતું, ભૂખ સહન નથી થતી કે સહન નથી કરવી? સુરેશભાઈ, ભૂખ સહન થતી નથી કે સહન નથી કરવી? ધૈર્ય જવાબ જોઈએ. નથી કરવી, સહન નથી થતી એમની. કેન્સર લાગુ પડે અન્ન નળીનું અને ડોક્ટર સાહેબ કે હવે ખોરાક લેવાનો બધો બંધ. જો ખોરાક લેશો તો આખા શરીરમાં સ્પ્રેડ થશે, એટલે ખોરાક બધો બંધ, અન્ન નળીનું કેન્સર થયું છે. હવે સહન થાય કે ના થાય વિનોદભાઈ? કર્મ સત્તા મજબૂરીથી સહન કરાવે તો આપણે સહન કરવા તૈયાર. પ્રભુની આજ્ઞા મુજબ
કર્મ ખપાવવાનો અવસર આવેલો છે, પ્રસન્નતાથી હું સહન કરું. આવા પ્રકારનો પરિણામ આપણામાં આપણે ઊભો કરી શકતા નથી. બા મહારાજ પાસે સહન કરવાનો પરિણામ, અને જે સરળ હોય ને એની પાસે સહન કરવાનો પરિણામ સહજ આવે. સરળતા એ સહન કરવાનું શીખડાવે, સહન કરવાની ઈચ્છા અંદરમાં ઊભી કરાવે. અને બા મહારાજ પાસે અંદરમાં સરળતા હતી. દીક્ષાના આગલા દિવસે મને વાત કરી હતી, જુઓ દીક્ષા માટે જયારે રજૂઆત થઈ, સંસારી પિતાજી મારી દીક્ષાની ઘણી પદવી, દીક્ષાનું 20મું વર્ષ ચાલતું હતું, ઘણી પદવીનો પ્રસંગ. એ ઘણી પદવીના 2 દિવસ પહેલા સંસારી પિતાજી હતા, એમની પાસે મેં રજૂઆત કરી. બા મહારાજ બાજુમાં બેઠા હતા, સંસારી પણ હતા, બંને બેન મહારાજ પણ પદવી નિમિત્તે આવેલા હતા. મારી એક બાજુ ભાઈ મહારાજ બેસેલા હતા. અને સંસારી પિતાજીને મેં વાત કરી કે કુસુમબેનની દીક્ષાની ઘણા સમયની ભાવના છે, જો તમે થોડી અનુકૂળતા કરી આપો તો દીક્ષા થઈ જાય. અને એ વખતે બા મહારાજ જે છે એની સામું જોયા વગર મારી સામું જોઈને વાત કરે, તમને લાગે છે દીક્ષા પાડી શકશે? પહેલો પ્રશ્ન મને કર્યો. મેં કીધું કે ભગવાનની કૃપાથી વાંધો નહીં આવે, ચિંતા તમે ના કરો. સારું, બેનમાં સામે જોયું, તમે એને સાચવશો? હા, અમને આ લાભ ક્યાં મળે? ઋણ મુક્તિનો અવસર અમને સારો મજાનો મળે તો અમે તો ઝીલવા તૈયાર છીએ. સારું, બા માં સામું જોયું, પૂછ્યું તારી શું ભાવના છે? આપ જો પ્રેમથી રાજી ખુશીથી રજા આપો ને આશીર્વાદ આપતા હો તો મારી દીક્ષા લેવાની પાક્કી ભાવના છે. આ શબ્દો બધા બરાબર મગજમાં મેન્ટેન નોંધ કરવા લાયક છે કે આપ જો રાજી ખુશીથી પ્રેમથી રજા આપતા હો ને આશીર્વાદ આપતા હો તો મારી દીક્ષા લેવાની પાક્કી ભાવના છે. તમને રખડતા મૂકીને નહીં, તમારી આંતરડી કકડાવીને નહીં, નારાજ કરીને નહીં, રાજી ખુશીથી તમે રજા આપતા હો, આશીર્વાદ આપતા, ખાલી રજા નહીં, આશીર્વાદ આપતા હો તો દીક્ષાની મારી ભાવના પાક્કી છે. અને એ જ વખતે સંસારી પિતાજી હતા, એને ખભે હાથ જા, મારા આશીર્વાદ છે તને. એક સેકન્ડે કોઈ વિચાર, 3 પ્રશ્ન 3 વ્યક્તિને કરી અને તરત જ મારા આશીર્વાદ છે. અને મને પૂછ્યું મુહૂર્ત ક્યારનું છે દીક્ષાનું, સીધો આગળનો પ્રશ્ન. અને નિલેશભાઈ મેં વાત કરી કે મુહૂર્ત તો આવતીકાલનું આવે છે. મારા બધા મુહૂર્ત છે ને બહુ નજીક આવતા હોય, આવતીકાલનું મુહૂર્ત છે. બધું પ્રી પ્લાનિંગ હતું, ગચ્છાધિપતિ સાથે વાતચીત થઈ ચૂકેલી હતી. આવતીકાલનું મુહૂર્ત છે. ઉપધાનની માળનો વરઘોડો છે, પરમ દિવસે ઉપધાનની માળ, મારી પદવી અને એનું મુહૂર્ત જે છે આવતીકાલનું આવે છે. સારું, મારે શું તૈયારી કરવાની છે? સારું એટલે સમજી ગયા દલીચંદભાઈ, આવતીકાલની દીક્ષા માટે રેડી. તમે કદાચ તમારા દીકરાની દીક્ષા આપવા જો તૈયાર થતા હો, આમ જોને તોની ભાષામાં રાકેશભાઈ વાત કરું છું, થતા હો તો આવતીકાલનું મુહૂર્ત આવે, તમે શું કહો? ના સાહેબ, હવે સમેત શિખરની જાત્રા બાકી છે, હજી ટ્રેનિંગ લેવાની બાકી છે, હજી સાહેબ નાનો છે, હજી સાહેબ થોડો મોટો થવા દો, હજી 2-3 વર્ષ પછી વાત. હા, ધામધૂમથી થઈ શકે. ધામધૂમથી આવતીકાલે થઈ શકે ને, ધામધૂમ કરીએ તો. આમાં આજે જાહેરાત કરી દઈએ, જુઓ ધામધૂમ કેવી થાય. સંઘ આખો ઉલ્લાસમાં આવી જાય કે જયેશભાઈની દીક્ષા આવતીકાલે છે, આખો સંઘ ઉત્સાહમાં આવી જાય. પ્રેક્ટિકલ દેખાણું તમને, મને ખાતરી છે ભુજ સંઘ ઉપર ઉત્સાહ આસમાનને આમ એવો આવશે. આપણે છે ને ગલ્લા ટલ્લા કરીએ છીએ બધા. બાપુજી હતા, એમણે વાત કરી આવતીકાલે દીક્ષા, ઓકે, મારે શું તૈયારી કરવાની? મેં કીધું તૈયારીમાં કઈ નથી કરવાનું, બધી અમે તૈયારી કરશું, અહીંયા બધી તૈયારી થઈ ગયેલી છે, તો મને શું પૂછો? એમ વાત નહીં. સારું, આવતીકાલે દીક્ષા થઈ અને આગલે દિવસે બા મારે સાંજે મને પાછા પૂછવા આવ્યા કે તમને ખબર છે, પહેલા તમને કીધું હતું મારાથી તપ થતો નથી. દીક્ષા પછી, દીક્ષાના દિવસે તો ઉપવાસ બધા કરે, મારાથી તો ઉપવાસ નહીં થાય, આંબેલે નહીં થાય મારાથી. તો હું તો નૌકારસી વગર ન ચાલે, ચાના કારણે માથું દુખે જ મારું, ચા ન પીવું તો. એટલે ચાનું વ્યસન છે. તમને ખબર છે, તમે દીક્ષા માટે તૈયાર થયા, તમારી ઉત્તમતા પણ હું પાડીશ કેવી રીતે? આવતીકાલે ઉપવાસ કેવી રીતે થશે? હું નૌકારસી હોય તો જ દીક્ષા લઈ શકીશ. આ સરળતાની વાત કઉ છું. કુટિલતાની ચૂપચાપ, તમે તો કદાચ નૌકારસી કરી અહીંયા દીક્ષા લઈ શકો એમ ન હો તો ગુરુમાની રજા લેવા આવો કે ચૂપચાપ નૌકારસી કરીને પરસીદાનમાં ગોઠવાઈ જાવ. શું કરો છો નૈનેશભાઈ? સરળતા હતી બા મહારાજ પાસે, એના કારણે મને વાત કરી કે ભાઈ નૌકારસી વગર મને નહીં ફાવે. મેં વાંધો નહીં, બા મહારાજ ગચ્છાધિપતિને પૂછી આવ્યો છું,
તમારા માટે નૌકાસીની છૂટ આપેલી છે. તો અને દીક્ષા પછી મેં પેલા વાત કરી હતી ને કે જોગ મારાથી નહીં થાય, આંબેલને નીવી કરવાની આવે. મને બામાં જ ગચ્છાવીની મેં વાત કરેલી છે, એમણે કીધું છે કે આમે પાટ ઉપર બેસવાના ઉંમરલાયક હોવાના કારણે, એટલે દાંડો પાટ છે એટલે દાંડા ગોઠવાની જરૂરત નથી, એની ગોચરી પાણી અલગ રૂમમાં અલગ વ્યવસ્થા કરશું. એટલે જ્યાં સુધી જીવે, અને લગભગ દીક્ષા લીધી એ વખતે સ્થિતિ એવી હતી કે 1-2 વર્ષથી વધારે ખેંચે તેમ નતા. દીક્ષા પછી 17 વર્ષ દીક્ષા પાડી, એમાં મોટો સૌથી ફાળો હોય તો બેન મહારાજનો. એમણે અદભુત સેવા કરી અને સેવાના કારણે એ ટકી ગયા બા મહારાજ. 1-1.5-2 વર્ષનો ખેલ છે, વધારે ખેલ નથી એવું લાગતું હતું. દીક્ષા પહેલા ગચ્છાધિપતિએ કીધું કે આંબેલ ન થાય, જોગ ન થાય તો ચિંતા નહીં, અલગ રૂમમાં પાટ ઉપર બેસે, ગોચરી પાણી વ્યવસ્થા ત્યાં એમની થશે. એમની દીક્ષાની ભાવના છે ને વસવસો ઘણા સમયથી, છેલ્લા લગભગ 10 વર્ષથી એમને અંદરમાં વલો પાત ચાલતો હતો કે તમે ચારેય ભાઈ બહેન તરી ગયા ને હું રખડી ગઈ સંસારમાં, મને દીક્ષા ક્યારે મળશે, મને ક્યારે દીક્ષા મળશે. આ એમની જે ભાવના છે, તો આપણે એને દીક્ષા આપીએ અને વ્યવસ્થા બધી થશે. ભલે વળી દીક્ષા ન થાય, જોગ ન થાય, આંબેલ ન થાય, ચિંતા નહીં કરતો. ગચ્છાધિપતિને પહેલા હું પૂછી આવેલો હતો. ગચ્છાધિપતિ શ્રીના શબ્દો બા મહારાજને મેં કીધેલા હતા. તો સારું, સાહેબને પૂછ્યા કે તમારા તરફથી વાત કરો. બીજું ગચ્છાધિપતિને પૂછી અને પછી વાત કરી, મારા ઘરની વાત નથી કરતો તો વાંધો નહીં. એટલે દીક્ષા ભાઈ જોગ કરવાના નતા, એની સરળતા પહેલેથી. હું દીક્ષા તો લઈ લઉં, પછી હું કહીશ કે આંબેલ મારાથી થાય એમ નથી, હવે મને થોડા કાઢવાના દીક્ષા જીવન નથી. આવી કોઈ વક્રતા કે આડોડાઈનો વિચાર નહીં, સરળતાના કારણે પહેલેથી રજૂઆત વિરાટભાઈ. અને આગળ વધીને દીક્ષાનો બીજો દિવસ, મારી પદવીનો દિવસ. દીક્ષા પછી જે દીક્ષા રજોહણ લેતી વખતે પ્રદક્ષિણા આપવાની હોય, એ પ્રદક્ષિણાની અંદર એક હાથ સંસારી ફૈબાએ પકડ્યો, એક હાથ સંસારી કાકી પ્રતિભાબેને પકડ્યો. એ રીતે પ્રદક્ષિણા ફરેલા હતા. બધા સાધુ સાધી મારી સામું જોવા મળ્યા એ વખતે કે યશોઈમાં તમે શું કરો છો, કોને દીક્ષા આપો છો? પ્રદક્ષિણા ફરવા માટે 2 જણનો હાથ પકડવો પડે, એને દીક્ષા આપવા માટે તમે તૈયાર થાવ. આમ પ્રશ્ન સૂચક આંખ બોલે કોઈ નહીં, આંખમાં એવું આપણને વાંચવા મળે. તો વેશ પરિવર્તન થઈ ગયું, ગચ્છાધિપતિના હાથે રજોણ મળી ગયું. અને પાછા જયારે આવ્યા, વસ્ત્ર પરિવર્તન કરીને સાધ્વીના વેશની અંદર પાછી પ્રદક્ષિણા આપવાની આવે, ત્યારે બેન મહારાજનો પણ હાથ પકડ્યા વગર પોતાની જાતે જ તન પ્રદક્ષિણા આપી દીધી. એ વખતે બધા પાછા મારી સામું જોવા માંડ્યા હતા. વોટ ઇઝ મિરેકલ. 1.5 મહિનો રોકાયા હતા ત્યારે ઉપધાન ચાલતા હતા ગચ્છાદીની નિસરાની અંદર, અને 1.5 મહિનામાં ઘાટ ઉપર ચઢાણું આ ભાગની અંદર દેરાસર. એટલે 1.5 પહેલે દિવસે દેરાસર દર્શન કરવા ગયા. મારી પાસે એને વાત કરી કે ભાઈ મને રોજ દર્શન કરવા જવાનું ચઢાણમાં ફાવશે નહીં. બામાં તમને રૂમ આપેલી છે, ત્યાં ભગવાનના ફોટા ઉપર ચૈત્યનાન કરી લેજો. નહીં જાવ તો ચાલશે, પણ 2 ટાઈમ વ્યાખ્યાન વગેરે ચાલે છે, સાંભળજો. અહીંયા રોકાવા અનુકૂળતા હોય તો. રોકાયા 1.5 મહિનો. અને દીક્ષા લીધા પછી 1.5 મહિનામાં કેટલી વાર દલીચંદભાઈ દર્શન કરવા ગયા દેરાસર? એક જ વખત. દીક્ષા લીધા પછી રોજના 3 ટાઈમ એ જ દેરાસરની અંદર બા મહારાજ દર્શન કરવા જતા હતા. હું 1 ટાઈમ જતો હતો રોજ, અને બા મહારાજ 3 ટાઈમ. સવારના જાય, બપોરે વાપરી અને તરત જવાનું દેરાસર દર્શન કરવા. સાંજે પાછું પચખાણ ચોવિયારનું એ વખતે પાછું દેરાસર દર્શન કરવા જવાનું. રોજ 3 ટાઈમ દેરાસર દર્શન કરવા જાય. અંદરમાં શરીરમાં શક્તિ છે તો મારે છુપાવી નથી. શક્તિ નથી તો નતા જતા. શક્તિનો અનુભવ થાય છે, ભગવાનની કૃપાથી દિવ્ય શક્તિનો સંચાર થયેલો છે, તો મારે મારી શક્તિને છુપાવી નથી. ગણી પદવીના દિવસે સાંજના ગચ્છાધિપતિ પૂજ્યપાદ જયગોશ્રી મહારાજ પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થથી કામસેટ તરફ વિહાર કર્યો અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવ માટે. હું ત્યાં રોકાયેલો તો મારા જોગ ચાલતા હતા, ભગવતી સૂત્રના બાકીના જોગ 1-1.5 મહિનાના, એના માટે ત્યાં રોકાયેલો તો બા મહારાજ પણ ત્યાં. અને સાંજના ગચ્છાદીનો વિહાર થઈ મારી પાસે આવ્યા અને મને વાત કરે, પંચાંગ જો ને, પંચાંગ દલીચંદભાઈ, પંચાંગ શેના જોવાનું? દીક્ષા તો થઈ ગઈ, હવે શેનું પંચાંગ જોવાનું? જુઓ તો ખરા સારો દિવસ કયો આવે છે. મેં પંચાંગ જીવું, આવતીકાલનો દિવસ સારો છે, તો આવતીકાલે છે ને આંબેલ કરી લઉં, જોગમાં બેસી જાઉં. સમજાય છે વિરલભાઈ? શક્તિ નથી પહેલા તો પહેલેથી વાત કરેલી સરળતાથી કે મારાથી આંબેલ નહીં થાય. દીક્ષા પછી હવે અનુભવ ફ્રેશનેસનો થાય છે, શક્તિનો સંચારથી એવું લાગે છે, એટલે સામે ચાલીને આનું નામ સરળતા.
જુઓ ને મુહૂર્ત તમે જુઓ ને, આવતીકાલનો દિવસ સારો, સારો દિવસ છે, જોગમાં બેસું, આંબેલ કરું. જો આંબેલ એક દિવસ કરું છું, ફાવશે તો આગળ વધીશ, બાકી પછી હું બહાર નીકળી જઈશ. નીકળાશે ને બહાર, બીજું વાંધો નીકળી શકાય. અને જોગની અંદર પ્રવેશ કર્યો આંબેલ નીવી દ્વારા, અને 14 દિવસ પૂરા થઈ ગયા. 14 દિવસ પૂરા થાય એટલે વળી દીક્ષા થઈ શકે. એ બા મહારાજને વાત કરી કે વળી દીક્ષાનું 2 દિવસ પછી મુહૂર્ત આવે છે, તમારા જોગ 14 દિવસના થઈ ગયા, હવે થોડા દિવસ બહાર નીકળું તો નીકળાશે. અઠવાડિયું 15 દિવસ થોડો આરામ થઈ જાય, પારણા વગેરે કરી લો, પછી પાછા જોગમાં આપણે પ્રવેશ કરશું, બાકીના જોગ પછી પૂરા કરજો. ના રે ના, અત્યારે યશોઈ સારું છે ને, અત્યારે ભેગા પૂરા કરી લેવાય. શક્તિનો અત્યારે અવસર છે, અનુભવ થાય છે શક્તિનો, તો શા માટે ગલ્લા તલ્લા કરવા? આનું નામ સરળતા. સામે ચાલીને સ્વીકાર કે અત્યારે સ્ફૂર્તિ છે, 3 ટાઈમ ધીરાસ દર્શન કરવા જાઉં છું, વાપરું છું આંબેલનું, છતાં પણ થાક લાગતો નથી. અને મહિનાના જોગ સળંગ પૂરા કર્યા. અને આંબેલ માંડલીના 7 આંબેલ આવે કરવાના. એ 7 આંબેલ, એમાં 4 આંબેલ પછી વચ્ચે વિરામ લેવો હોય તો લઈ શકાય, બેસણું કરવાનું, પછી 3 આંબેલ કરી શકાય. 4 આંબેલ ક્યાંય બા માને કીધું કે બા માને થોડો રેસ્ટ લેવો તો એક બેસણું, ના હળંગ 7 કરી લઈએ, બધું અનુકૂળ છે, વાંધો નથી. અને 7 આંબેલ પણ સળંગ કર્યા. 42 વર્ષ સુધી જેણે એક આંબેલ નતું કર્યું, અને એમણે જોગ સળંગ પૂરા કર્યા. 7 આંબેલ માંડલીના પણ સળંગ પૂરા કર્યા. 1.5 મહિનાની આવી સાધના એમણે કરી. અને આવી સરળતાના કારણે પ્રગટ થયેલી અંદરની શક્તિ, અને શક્તિનો પણ ઉપયોગ સાધનાના માર્ગે કરવાનો. તકલીફ આવે કલ્પના બહારની સહન કરવાનું. પહેલા નંબરમાં સદભાવ, બીજા નંબરમાં સમભાવ, ત્રીજા નંબરમાં સરળ ભાવ, ચોથા નંબરની અંદર સહિષ્ણુ ભાવ, અને 5મા નંબરમાં એના કરતા ચડિયાતો ભાવ એ સમાધિ ભાવ છે. રાજકોટની અંદર હતા જાગનાથ ચોમાસું, છેલ્લા 4 ચોમાસા સળંગ જાગનાથની અંદર. જાગનાથ સંઘનો પણ અદભુત ભક્તિ ભાવ. દિનેશભાઈ પારેખ મને વાત કરે, બા મહારાજ પગે ચાલીને વિહાર જ્યારે કરશે ત્યારે અમે રજા આપશું. આપને વિહાર કરવાની અમે રજા આપીએ, આપને જ્યાં વિહાર કરવો હોય ત્યાં કરજો. બા મહારાજ જ્યાં સુધી પગે ચાલીને વિહાર નહીં કરે ત્યાં સુધી અમારા સંઘની અંદર સ્થિરતા કરે બા મહારાજ. ઉત્કૃષ્ટ ભક્તિનો ભાવ, વ્યાવચનો ભાવ. મેં કીધું કે આમાં તો 1, 2, 3 ચોમાસા નીકળી જાય. ભલે ને સાહેબ, રાજગુરી નગરીમાં 14 ચોમાસા ભગવાન મહાવીરે કરેલા, તો બા મહારાજના હિસાબે અહીંયા 14 ચોમાસા આપના થાય તો અમને અનુકૂળ છે, વાંધો નથી. ઉત્કૃષ્ટ વ્યાવચનો ભાવ દિનેશભાઈ પારેખનો. અને બા મહારાજનું ત્યાં ચાતુર્માસ 1, 2, 3, 4 ચોમાસા કર્યા. અને કોરોનાનો પહેલો પીરિયડ આવી ગયો, પહેલો રાઉન્ડ, એમાં તો બા મહારાજ હેમખેમ પસાર થઈ ગયા. બીજા રાઉન્ડની અંદર બા મહારાજ ઝડપાઈ ગયા. રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટની અંદર કોરોના આવ્યો. બા મહારાજ પાસે હું ગયો સાતા પૂછવા માટે, અને યશોવિજાએ સમાચાર મળ્યા, હસતા હસતા મને વાત કરે. શું સમાચાર? કોરોના આવ્યો જ. હસતા હસતા મલયભાઈ હસતા હસતા વાત કરે. મેં હા બામાં જ કોરોના આવ્યો છે, થોડું એ સાચવવું પડશે. સાચવવું શું પડે, મેં કોરોનાને કહી દીધું. શું કીધું તમે? ભાઈ આ શરીરમાં જ ને હું 80 વર્ષથી રહું છું, તું નવો છે, તું પણ અહીંયા રે, આપણે બે હળી મળીને રહેશું. તું તારું કામ કરજે, હું મારું કામ કરીશ. મારી સંયમની સાધનામાં તું મને ડિસ્ટર્બ કરતો નહીં. કોરોનાને મેં કહી દીધું, ચિંતા કરવાની જરૂરત નથી. આ સમાધિ ભાવ. પેલો સમભાવ. આકુળતા વ્યાકુળતા ન હોય ને માંદગીની અંદર, ગોચરી વેલી મૂળી આવે તો આકુળતા વ્યાકુળતા ન થાય, એને સમભાવ કહેવાય. પણ પ્રતિકૂળતાની અંદર ખુશીનો ભાવ, એને કહેવાય સમાધિ ભાવ. અને આવો કોરોના લાગુ પડે, જીવ લેણે એવો કોરોના, અને એની વચ્ચે પણ આ ખુશીનો ભાવ, સમાધિનો ભાવ. અને એના કારણે મને હસતા હસતા વાત કરે. કોરોનાને કહી દીધું કે તું પણ રે શાંતિથી, હું પણ રહું, તું તારું કામ કરજે, હું મારું કામ કરું. મારી સંયમની સાધનામાં તું ડિસ્ટર્બ કરતો નહીં, તો ભલે તું અહીંયા રહેતો, મને કઈ વાંધો નથી. હરિજનભાઈ, આ ખુશીનો પરિણામ સમાધિનો ભાવ. અને એ જ કોરોના એમના માટે જીવલેણ સાબિત થયો. અને આજના જ દિવસે ચૈત્રી ઓળીનો 5મો દિવસ, સાધુ પદનો દિવસ, એના 5મા દિવસે વહેલી સવારે આજે 5 વાગે પોતાનો છેલ્લો શ્વાસ છોડી અને અધૂરી સાધના પરિપૂર્ણ કરવા માટે પરલોક તરફ એમણે પ્રયાણ કરેલું હતું. સહન શક્તિ ન હોવા છતાં સહન કરવાનો ભાવ, એવી સહિષ્ણુતા
અને એ ઉપરાંતની અંદર રોગની અંદર પણ ખુશીનો પરિણામ, પ્રસન્નતાનો ભાવ, જેને કહેવાય સમાધિ ભાવ, પરાકાષ્ઠાએ જેમના જીવનમાં જોવા મળે, આજે એમના ગુણાનુવાદ સાધુ પદના વર્ણનની સાથે કરતા કરતા એમના આત્મા પ્રત્યે હૈયું અહોભાવથી, કૃતજ્ઞ ભાવથી ઝૂકી જાય છે. કારણ કે મારી દીક્ષાની અંદર સૌથી મોટામાં મોટો ફાળો હોય તો એકમાત્ર બા મહારાજનો હતો, અને એમના ઉપકાર મારા ઉપર અપરંપાર છે. એમના ઉપકારને યાદ કરી આજના દિવસે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, ભાવાંજલિ આપીએ. એમના ગુણાનુવાદ દ્વારા એમના ગુણોના અંશ મારા જીવનમાં પણ આવે એવી પરમાત્માને પ્રાર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ ઈચ્છા.